કોણ કોને સમજાવે? એક બાજુ જ્યાં જોયું છે માં કૌશલ્યા ચૂપચાપ બેઠા છે, શરીર સુકાઈ રહ્યું છે. વસંતમાં ખીલેલી વેલ ઉપર જેમ વીજળી પડે અને વેલની દશા થાય એવી દશા માં કૌશલ્યાની છે. સુમિત્રાજી માં કૌશલ્યાને પંખો નાખે છે, સંભાળે છે. ભરત અને શત્રુઘ્ન આ દ્રશ્ય જોયું. ભરતની ધીરજ ન રહી, દોડ્યા છે. માં કૌશલ્યાના ચરણમાં વંદન કરી કહ્યું, માં તારો પાપી ભરત તને પ્રણામ કરે છે. સુમિત્રા સાવધાન થયા. રામ જનનીને કહ્યું, માં આપણો ભરત આવી ગયો. માં શત્રુઘ્ન આવ્યો. ભરત અને શત્રુઘ્ન નામ સાંભળતા કૌશલ્યાજી આંખ ખોલી. બંને પુત્રોને જોતા હૃદય લગાડતા માં બહુ રડી છે. બાપ, આપણી અયોધ્યા આજ અનાથ થઈ ગઈ. सब रो रहे. बेटा धीरज रखियो. भरतजी खूब रोया છે. માં આવું બધું કેમ બન્યું? બેટા, વિધિ ગતિ અતિ વિચિત્ર છે. અને ભાઈ માએ વાતાવરણ હળવું કરી નાખ્યું. ભરત, રામ એકલો વનમાં થોડો ગયો, લખન ગયો, સીતા ગઈ, એની શું ચિંતા? અને તારા પિતાનું અવસાન, એ પણ આટલી મોટી ઉંમરે એનું અવસાન, રામ રામ કરતા પ્રાણ છોડ્યા, એનું પણ દુઃખ નથી. બોલતા બોલતા કૌશલ્યા રડી પડ્યા. બેટા, દુઃખ એક જ વાતનું છે. શું? આ બધું મારી નજર સામે બન્યું તો એ હજી મારું મોત નથી થતું, હજી મારો જીવ નથી જતો. આ બધું મેં નજરે જોયું છે. ખબર નહીં કયા જન્મના પાપ હશે બાપ. ભરતજીએ માની પાસે દુઃખ વ્યક્ત કર્યું. માં, એક પ્રશ્ન કરું? શું? ભરતજી બોલ્યા છે, માં મારો જન્મ ન થયો હોત ના તો માં તારે વિધવા ન થવું પડે. તને વિધવા બનાવનારો હું છું. નહીં બેટા, આવું નહીં બોલીશ. ભરત, તને અમારા સોગંદ છે, આવું ન બોલીશ. સંભાળે છે. સવાર પડે છે. વશિષ્ઠ મહારાજ પધાર્યા છે. ભરતજીને બધા સમજાવે છે. એ વખતે ભરતજીએ આત્મનિવેદન કર્યું છે. કૌશલ્યામાના ચરણ પર હાથ મૂકી શ્રી ભરતજીએ કહ્યું, માં, બાપજીની હાજરીમાં તારી મમતાના સોગંદ ખાઈને કહું છું, બ્રાહ્મણોના ગામ સળગાવવાનું જે પાપ લાગે, ગૌચરને ખેડી નાખવાનું જે પાપ લાગે, ગાયોની હત્યા કરવાનું જે પાપ લાગે, પાપ મને એકલાને મળો. જો મેં કઈ કઈને કહ્યું હોય કે મારા માટે રાજ્ય માંગજે અને રામને તું વનમાં મોકલજે, માં મને કઈ ખબર નથી. મિત્ર મહીપતિને વિષ આપવાનું જે પાપ લાગે, સગર્ભા સ્ત્રીના પેટમાં બાળક હોય અને એવી ખાનદાન મહિલાના પેટ ઉપર કટાર ભોંકી અને એ કાચા ગર્ભ અને એ ખાનદાન સ્ત્રીને મારવાનું જે પાપ લાગે, વેદને વેચવાનું જે પાપ લાગે, શાસ્ત્રોને સળગાવવાનું જે પાપ લાગે, ધર્મનું શોષણ કરવાનું જે પાપ લાગે, વ્યક્તિની ગેરમોજૂદગીમાં એની નિંદા કરવાનું જે પાપ લાગે, એ પાપ હું એકલો ભોગવું. જો મેં કઈ કઈને કહ્યું હોય મારા માટે રાજ્ય માંગજે અને રામને વનમાં મોકલજે. પરમાત્માની વિશુદ્ધ ભક્તિ છોડી અને ભૂત પ્રેત અને તંત્રની ઉપાસના કરનારા કાપાલિકો અને વામ માર્ગીઓની જે દુર્ગતિ થાય, એ દુર્ગતિ હું ભોગવું. જો મેં કઈ કઈને કહ્યું હોય મારા માટે શાસન અને રામ બનવાસ. ભરતજીએ કૌશલ્યાને એમ કહ્યું, માં, એક વખત તું આમ જોઈ લે. વશિષ્ઠજીને અરુંધતીને બતાવ્યા, આ આપણા કુળના ગુરુ દંપતી છે, ભારતીય સંસ્કૃતિના માતા પિતા છે. માં, વશિષ્ઠ ભગવાન અને અરુંધતી માનું ખૂન કરવાનું જે પાપ લાગે, એ પાપ હું એકલો ભોગવું. પણ મને ખબર નથી. સંસારની અંદર પુરાણકારો એમ કહે છે 28 પ્રકારના નરકો છે. 28 નરક હું એકલો ભોગવું. પણ આ વાક્ય બોલ્યા પછી સંતો કહે, ભરતજી બહુ રડી પડ્યા છે. માના ખોળામાં માથું મૂકી ખૂબ રડ્યા છે. નહીં ભરત, નહીં માં, મારી ભૂલ થઈ ગઈ. શું? મેં તને એમ કહ્યું કે હું 28 નરક એકલો ભોગવું, પણ માં
હવે તો હું નરકમાં જઈશ ને તો નરકે મને ધક્કો મારીને બહાર કાઢી મૂકશે. તારા જેવા પાપીને અમે નહીં રાખી. માનસમાં એવું લખ્યું છે, રામ વિમુખ થલ નરકુ ન લહી. રામ વિરોધીને નરક પણ જગ્યા નથી આપતું. કૌશલ્યાજી ભરતને શાંત કરે. ભરત ધીરજ રાખ ભાઈ, આમાં કોઈનો દોષ નથી. માતાજી આખું વાતાવરણ હલકું કરે. માનો શું દોષ ભાઈ? માએ કઈ થોડું આવું બધું કર્યું? કેટલો કઈ કઈ અંબાનો બચાવ કરે છે કૌશલ્ય. માનો શું દોષ? એને તો રામ ઉપર કેટલો પ્રેમ હતો એ જગ જાહેર, પણ એની બુદ્ધિ મંથરાએ બગાડી. એમાં માં શું કરે? હવે તો એ પણ રડે છે બેટા. અને મંથરાનો શું દોષ બેટા? એની બુદ્ધિ સરસ્વતીએ ફેરવી. સરસ્વતીનો શું દોષ? એને દેવતાઓએ પ્રેરણા આપી. દેવતાઓનો શું દોષ? અંતે તો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જગત ચાલે છે. બધાને કૌશલ્યાએ નિર્દોષ સાબિત કર્યા. દોષ છે મારા ભાગ્યનો. વશિષ્ઠજીએ બધાને શાંત કર્યા છે. મહારાજના શરીરને સ્નાન કરાવ્યું, ચંદનનો લેપ કર્યો, શબવાહિની તૈયાર થઈ. દિવંગત મહાપુરુષને અયોધ્યાવાસીઓ શ્રદ્ધાંજલિ સમર્પિત કરવા લાગ્યા. મહારાજની સ્મશાન યાત્રાનો આરંભ થયો. ત્રણેય રાણીઓ સતી થવા માટે તૈયાર થઈ. ત્યારે ભરતજીએ કૌશલ્યાને કહ્યું, હું તમને સતી નહીં થવા દઉં. માં તું સતી થાય તો સુમિત્રામાં સતી થાય. કઈ કઈ સતી થાય? તમે એને સુમિત્રામાં સતી થાવ તો મને ગમે, પણ કઈ કઈ સતી થાય એ નહીં ગમે. કારણ કે નિયમ એવો છે શાસ્ત્રનો કે પતિની સાથે બળીને સતી થાય એને પતિલોક મળે. તમને અને સુમિત્રાને પતિલોક મળે તે મને ગમે, પણ કઈ કઈ સતી થાય ને એને પતિલોક મળે તો મને નહીં ગમે. કારણ એણે મારા પિતાને અહીં સુખ નથી લેવા દીધું, એ ત્યાં પણ પાછી નિરાશ નહીં. આટલા બધા આક્રમક ભરતજી બન્યા છે, હું તમને સતી નહીં થવા દઉં. કૌશલ્યાજીને ભરતજીએ એક વચન આપ્યું છે, માં હું બીજું તો તને શું આપું, પણ માં તું સતી થવાનો વિચાર બંધ રાખે તો વચન આપું છું, થોડા દિવસમાં હું તને રામ દર્શન કરાવીશ. સંત બીજું શું કરાવીશ? સંત પાસે તમે બીજી શું અપેક્ષા રાખો? સંત દુનિયાનું સર્વોચ્ચ ફળ આપે છે અને તે રામ દર્શન, વિશ્રામ પ્રાપ્તિ, શાંતિનો અનુભવ. શિવજી મહારાજ વર્ણન કરે છે, પાર્વતી આ રીતે મહારાજની સ્મશાન યાત્રા તૈયાર થઈ. આખી અયોધ્યા રુદન કરતી કરતી સ્મશાન યાત્રામાં જોડાય છે. સરયુને કિનારે ચંદન કાષ્ટોની ચિતા બનાવી મહારાજનો અગ્નિ સંસ્કાર થયો અને પછી બધાએ સરયુમાં સ્નાન કરી આખી અયોધ્યા સજળ નેત્રે દિવંગત મહાપુરુષને આ રીતે વળાવી અયોધ્યામાં પાછા ફરે છે. બધાને જ્યાં જગ્યા મળી ત્યાં શોકમાં ડૂબ્યા. કૌશલ્યા માના ખોળામાં મસ્તક મૂકી ભરત શત્રુઘ્ન ખૂબ રડ્યા છે. પિતાને વળાવીને આવ્યા પછી રાજકુટુંબમાં ખૂબ વેદના છે. બસ અબ તો એક ही आधार बचा था, रघुपति राजा राम पतित पावन रघुपति राघव राजा राम पतित पावन सीताराम. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. सीताराम सीताराम भज प्यारे तू सीताराम. सीताराम सीताराम भज प्यारे तू सीताराम. बोलो सीताराम सीताराम भज प्यारे तू सीताराम. सीताराम भज प्यारे
પાવન સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. આમ અયોધ્યામાં શોકયુક્ત દિવસો વીતવા લાગ્યા. વશિષ્ઠ મહારાજની સૂચના પ્રમાણે બધી પિતૃક્રિયા ભરતજીએ કરી છે. પછી અયોધ્યાની એક સભા મળી, જેમાં અયોધ્યાની સત્તા માટે હવે શું કરવું એ પ્રશ્ન ઉઠ્યો છે. વશિષ્ઠ મહારાજે અવધેશનો શોક વ્યક્ત કર્યો. મહારાજ દશરથજીનું મૃત્યુ અફસોસ લાયક નથી એમ કહીને મહારાજના મૃત્યુને બિરદાવ્યું. આ જગતમાં કોનું મરણ અફસોસ કરવા જેવું હોય એની ગણતરી આપી. મૃત્યુના બે પ્રકાર વશિષ્ઠ દર્શનમાં. એક મૃત્યુ રુદન કરાવે, એક મૃત્યુ અફસોસ કરાવે. સમાજમાં વ્યક્તિનું મૃત્યુ રુદન કરાવે એવું હોવું જોઈએ, અફસોસ કરાવે એવું ન હોવું જોઈએ. ઘણા મૃત્યુ એવા હોય કે આપણે ઓળખાણ ન હોય તો આંખમાં આંસુ આવી જાય કે ફલાણો ભાઈ એનું મરણ થઈ ગયું. રાષ્ટ્રને હજી એની જરૂર હતી, સમાજને એની જરૂર હતી. અને ઘણા મૃત્યુ એવા હોય કે માણસને રડવું ના આવે પણ અફસોસ કરે કે બસ કાંઈ કર્યું નહીં અને મૃત્યુ પામ્યો, બસ કશુંય કરી શક્યો નહીં અને જીવન આમનામ પૂરું કર્યું. જીવનમાં મૃત્યુ એવું બનાવે માણસ કે કોઈની આંખમાં અશ્રુ આવે. તો કોનું મૃત્યુ અફસોસ કરવા જેવું ગણાય? તુલસીદાસજી લખે છે રામાયણમાં ક્રમશઃ ગણાવ્યા છે. પહેલા બ્રાહ્મણથી શરૂઆત કરી છે. સોચિયા વિપ્ર જો વેદ વિહીના, સોચિયા વિપ્ર જો વેદ વિહીના, તજી નિજ ધર્મ વિષય લયલીના, તજી નિજ ધર્મ વિષય લયલીના, સોચિયા નૃપતિ જો નીતિ નહીં જાના, जिनहि न प्रजा प्रिय प्राण समाना, सोचिया वैश कृपन धनवान, जो न अतिथि शिव भगति सुधान, એવો બ્રાહ્મણ આ જગતમાં મર્યા પછી અફસોસ કરવા જેવો ગણાય જે વેદ જાણતો નથી, વેદ માનતો નથી, નિજ ધર્મ ચૂકી ગયો બ્રાહ્મણ. બ્રાહ્મણના 6 કર્મ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. વિદ્યા ભણવી, ભણાવવી, યજ્ઞ કરવો, કરાવવો, દાન લેવું, દાન દેવું. એ કર્મ બ્રાહ્મણ ચૂકે, વેદને માને નહીં, વેદ એનું આભૂષણ છે, એનો નિંદક બને, તો એવો બ્રાહ્મણ જગતમાં મર્યા પછી અફસોસ કરવા જેવો કે બ્રાહ્મણ જેવું ઉત્તમ જીવન મળ્યું તો એ કંઈ કર્યું નહીં. વેદહીન બ્રાહ્મણ મૃત્યુ પછી અફસોસને લાયક. પછી ક્ષત્રિય એવો રાજવી જગતમાં મર્યા પછી અફસોસને લાયક જે નીતિ નથી જાણતો, પ્રજાને પ્રાણ જેમ પ્યાર નથી કરતો. નીતિહીન અને પ્રજાને દંડ દેનારો રાજવી જગતમાં મર્યા પછી અફસોસ કરવા જેવું. પછી વૈશ્યમાં વાણિયા કુટુંબમાં જન્મ્યા હોય એને જ આ લાગુ નથી પડતું. વૈશ્યની વ્યાખ્યા ગીતાકારે બહુ વિશાળ કરી છે. ખેતી કરે, પશુપાલન કરે, વિદેશ ગમન કરે, પૈસાની લેવડ દેવડ કરે, આ બધા વૈશ્યો ગણાય છે. વૈશ્ય કર્મ સ્વભાવજમ. તો સમાજનો મોટો વર્ગ વૈશ્યમાં આવે છે. વેપાર કરનારા, ખેતી કરનારા, પશુપાલન કરનારા, પૈસાનો વિનિમય કરનારા, વિદેશ, આ બધા જ વૈશ્યો છે કર્મથી. વૈશ્ય ધનવાન હોય અને છતાં લોભ કરે, આંગણે આવેલા અતિથિનો સત્કાર ન કરે અને ભગવાન શિવજીનું ભજન ન કરે તો એવો વૈશ્ય મર્યા પછી અફસોસ કરવા જેવો. ઈશ્વરે વૈશ્યોને ધન આપ્યું હોય તો લોભ ન કરશો.
જેને પ્રભુએ ઈશ્વર આપણને એટલા માટે આપે છે, ભગવાનને એવું લાગ્યું હશે કે આ લાયક માણસ છે, આને હું આપીશ તો આ કોઈને આપશે. ઈશ્વરે આપ્યું હોય તો આપજો, દશાંશ કરજો, કોઈને આપજો. સુકાણા રે હાડ પાડોશી ના બાળને મોઢે કાંક મુઠ્ઠી ચણ નાખતો જાજે. દીધું હોય તો દેતો જાજે, દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે, દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે. हमारे कवि ત્રાપજકરની કવિતા છે, સૌરાષ્ટ્રનો કવિ છે. અરે સુકાણા રે હાડ પાડોશીના બાળને, કોઈ પાડોશીના બાળકો સુકાઈ ગયા હોય, એને ખાવા ન મળતું હોય ને ઈશ્વરે તને આપ્યું હોય તો આપજે. સુકાણા રે હાડ પાડોશીના બાળને મોઢે કાંઈક મુઠ્ઠી ચણ નાખતો જાજે, દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે, દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે, દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે. દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે. ઈશ્વરે આપ્યું હોય તો આપજો. દરિયો ઈ કાઢતો ડોળા રે, માથે ઊભા મોત ના ઓળા. દરિયો ઈ કાઢતો ડોળા રે, માથે ઊભા મોત ના ઓળા. વમળે ચડેલ વાણ કોઈનું, આજ ધીમે હંકાર તો જાજે, દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે, દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે. સુકાણા રે હાડ પાડોશીના બાળને મોઢે કાંક મુઠ્ઠી ચણ નાખતો જાજે, દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે, દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે. સૌરાષ્ટ્રની ભાષામાં એમ લખ્યું છે, કરમાં પહેરે કડા, હાથમાં સોનાના કડા પહેરે. હવે કડા નહીં તો ઘડિયાળ લો. કરમાં પહેરે કડા, પણ કર પર કર કીધો નહીં. કોઈના હાથ ઉપર આમ હાથ તે કોઈ દી જિંદગીમાં ન કર્યો. કરમાં પહેરે કડા, પણ કર પર કર કીધો નહીં. તો ઈ માણહ નહીં પણ મડા, હાચું હોરઠિયો ભણે. માણસ નહીં પણ મડા, સાચું સોરઠિયો ભણે. મહેમાનોને માનું તે દિલ ભરી ન દીધા નહીં, તો તારી મેળી નહીં પણ મહાણ, એમ હાચું હોરઠિયો ભણે. તો તારી મેળી નહીં પણ મહાન, હાચું હોરઠિયો. ઈશ્વરે આપ્યું હોય તો બીજાને આપજો. વૈશ્યનો ધર્મ છે આપવું. વૈશ્ય લોભી થાય તો 13 દિવસના ઉપવાસ થયા મહારાણા પ્રતાપને અને એની પત્નીને. મેવાડનો એ સિંહ, આ દેશનો એક સપૂત, ત્યાં સુધી એને વાંધો ન આવ્યો એ ક્ષત્રિયને. પણ મેવાડની એ રાણા પ્રતાપની સ્ત્રીએ ઘાસ લઈને ઘાસને વાટીને ઘાસનો રોટલો બનાવ્યો. બાળકો ભૂખ્યા હતા, કાલનો ઇતિહાસ. અને ઘાસનો રોટલો બાળકોને જ્યાં ખવડાવવા ગઈ ત્યાં એક બિલાડી કૂદીને આવી રોટલો લઈ જતી. સ્ત્રીની આંખમાં આંસુ આવી ગયા. બાળકો વલખે છે. આજ સિંહ જેવો સુરવીર રાણો પ્રતાપ ગળગળો થઈ ગયો. આ દશા શું કરો? વિચાર કર્યો કે હવે આ જોવાતું નથી. પત્ર લખ્યો રહીમને. એવી કથા છે. હું આવું છું અને રાણો જઈ રહ્યો છે કે હવે તો આમાં છૂટકો જ નથી. આમાં ક્યાં સુધી આ બાળકોની વેદના સહન થતી રહી? મારી પાસે કઈ છે નહીં.
હવે તો સરહદ ઓળંગી જતો રહો. આશ્રય એ સિંહના પગલા જંગલમાં રાણો પ્રતાપ ને એનું કુટુંબ આમ ચાલે છે. 1 2 3 અને આમ સરહદ ઓળંગી જાય તો શરણાગત થઈ જાય. પણ સરહદને રાણા પ્રતાપના પગને 1 ફૂટનું અંતર હશે ત્યાં જંગલમાંથી એક અવાજ આવ્યો કે રાણા અટકી જા, તને સૂરજ ભગવાનના સોગંદ છે, જો આગળ વધે તો તને તારી જન્મભૂમિની કસમ છે, 1 મિનિટ મને સાંભળી લે પછી તું જા. રાણો પ્રતાપ ચારે બાજુ જોવા લાગ્યો, કોણ? અને જોયું તો 2-4 સેવકોને લઈને એક વ્યક્તિ દોડ્યો આવે છે, ધનના થેલાઓ ભર્યા છે. રાણા પ્રતાપના પગલા ચરણમાં ધનનો ઢગલો કર્યો. આ બધું ધન લઈ લે, તૈયારી કર દેશની સંસ્કૃતિ માટે. તારા જેવો શુરવીર જો આટલો નારાજ થાય તો કેમ ચાલે? આંખમાં તેજ આવી ગયું રાણા પ્રતાપને અને ડગલા પાછો વળે છે. અને એ ધન આપનાર હતો આ દેશનો પરમ વૈશ્ય ભામાશા. સમય આવે ત્યારે વૈશ્યોએ સમજવું જોઈએ. અને કદાચ ભામાશા ન બનો તો કઈ નહીં, પણ અમીચંદ ન થશો. જેણે અંગ્રેજોની પાસે આ દેશને ગીરવે મૂકવાનો પ્રયાસ કર્યો હતો. વૈશ્યોની જવાબદારી છે. ઈશ્વરે જેને આપ્યું હોય એ વૈશ્ય યોગદાન કરે, અને જો યોગદાન નહીં કરે તો સૌચીય વૈશ્ય મર્યા પછી અફસોસ કરવા જોઈએ. વૈશ્યો લોભ ન કરે, બસ આપ્યું હોય તો આપે. તુલસીદાસજી વર્ણન કરે છે, ભગવાને બુદ્ધિ આપી, સંપત્તિ આપી, વિવેક આપ્યો, કુશળતા આપી, એનો સદુપયોગ કરવો. તો કૃપણ વૈશ્ય અફસોસ કરવા જેવો. જે શુદ્ર વિવાદ કરે, સંવાદને બદલે વિતંડાવાદ ઉભો કરે, બહુ મુખર હોય, પોતાને સન્માન મળે એવી અપેક્ષા રાખતો હોય, આવો શુદ્ર જગતમાં મર્યા પછી અફસોસ કરવા. એવો બ્રહ્મચારી જગતમાં મર્યા પછી અફસોસ કરવા જેવો જે ગુરુની સેવા નથી કરતો અને પોતાના બ્રહ્મચર્યાશ્રમના સિદ્ધાંતને છોડી દે છે. એવો વાનપ્રસ્થી જગતમાં મર્યા પછી અફસોસને લાયક જે તપ છોડીને ભોગ ભોગવે છે. એવો ગ્રહસ્થ મર્યા પછી અફસોસને લાયક જે કર્મનો રસ્તો ચૂકી જાય છે. એવો સંન્યાસી મર્યા પછી અફસોસને લાયક જે વૈરાગ્યને વિવેકથી રહિત છે. એવી સ્ત્રી જગતમાં મર્યા પછી અફસોસને લાયક જે કુટુંબમાં તકરાર ઉત્પન્ન કરાવે છે અને સ્વચ્છંદી બનીને ફરે છે, પોતાના પતિને ધોખો દે છે. આવું લખ્યું છે. જે સ્ત્રી કુટુંબમાં તકરાર ઉત્પન્ન કરાવે, પતિને દગો દે અને સ્વતંત્રતાને નામે સ્વચ્છંદી બને, તો એવી મહિલા મર્યા પછી અફસોસને લાયક છે. તુલસીદાસજી વર્ણન કરે છે, દરેક રીતે આ જગતમાં એ વ્યક્તિ મૃત્યુ પછી અફસોસ કરવાને લાયક છે. सोचनीय सब ही विधि सोई, जो छांडी छल हरिजन हो. દરેક રીતે આ જગતમાં મૃત્યુ પછી અફસોસને લાયક એ વ્યક્તિ છે જે છળ કપટ છોડીને ભગવાનનો નથી કરતો. લોચાનિયા સુનારે જેમ કાજળ એ વિના, લોચાનિયા એ સુનારે જેમ કાજળ વિના, રુદિયો સુનો રે હરિના ભજન, રામ ના રટણ, રામ ના હરિ ના ભજન,
હરિના અવધ સુની રે રાજા દશરથ હે વિના અવધ સુની રે રાજા દશરથ હે વિના રાજવી સુનારે એના રામજી વિના હરિના ભજન હરિના અરે લોચનિયા સુનારે જેમ કાજળ એ વિના લોચનિયા સુનો રે હરિના ભજન હરિના રામના રટણ હરિના ભજન દરેક રીતે અફસોસ કરવાને લાયક એ માણસ છે જે છળ કપટ છોડીને પ્રભુ ભજન નથી કરતો. તુલસીદાસજી વર્ણન કરે છે મહારાજ દશરથજીનું મૃત્યુ અફસોસને લાયક નથી, રુદન કરવા જેવું જરૂર છે. પિતાને વચન પ્રિય હતા પ્રાણ નહીં, એ બે વચન રામ વનવાસ અને ભરત રાજ તિલક. તો ભરતજી તમે ગાદી સ્વીકારી લો, કોઈ દોષ નથી. પિતાને સ્વર્ગમાં શાંતિ થશે, રામને વનમાં સંતોષ થશે. અને રાજનીતિનો નિયમ જેને પિતા ગાદી આપે એ વારસદાર બને. આપ ગાદી સ્વીકારી લો. રામ પિતાની આજ્ઞા પાળીને વન ગયા, તમે આજ્ઞા પાળીને સત્તા સ્વીકારો. અને 14 વર્ષ પછી બંને ભાઈઓને જેમ સમજવું હોય તેમ સમજી લેજો. આપણે લોકમત લઈએ, રામાયણમાં લોકમત લેવાયો છે. સંપૂર્ણ લોકમત ભરતના પક્ષમાં ગયો છે. સંપૂર્ણ, બહુમતી નહીં, સર્વમતી. બહુમતી શાસન પદ્ધતિ રામ રાજ્યમાં નહોતી, સર્વમતી શાસન પદ્ધતિ હતી. એક એક વ્યક્તિનો સંમતિ હતી ભરત શાસનમાં. કેવલ બહુમતી ઉપર શાસન નહોતું ચાલતું. બહુમતી તો કેમ લેવાય આપણે બધા જાણીએ છીએ. ગરીબ દેશમાં બહુમતી લેવી એ કઈ બહુ અઘરી નથી. 20 રૂપિયાની એક બોટલ મત ઓર ક્યાં. ગરીબ પ્રજા છે, ઝૂંપડાઓમાં રહે છે, કોઈને એક સાડી આપો, કોઈને એક ધોતી આપો, છૂટા પૈસા આપો. બહુમતી. સર્વમતી લેવી કઠિન છે. ત્યારે રામ રાજ્ય એક એવું શાસન છે જેમાં સર્વમતીને સ્થાન છે. સર્વમતી એટલે લોકમત તો ખરો, પણ સાધુમત, વેદમત, રાજમત, આ બધા મતનો સંગમ થતો હતો ત્યારે રામ રાજ્ય આવ્યું છે. સર્વમતી ભરતના પક્ષે આવી છે. છતાં ભરત મહારાજે ઉભા થઈને કહ્યું, નહીં, હું ગાદીને લાયક નથી. તમે બધા મારા તરફ લાગણી દર્શાવો છો, પણ હું ગાદીને લાયક નથી. બાપજી, હું એક જ પ્રશ્ન પૂછવા માંગુ કે પિતાની આજ્ઞા પાળવી એ પુત્રનો ધર્મ હોય તો હું જરૂર આજ્ઞા પાળું, પણ તમે ક્રમમાં કેમ નથી વર્ત્યા? કોઈ ભરતજીની જબરદસ્ત દલીલ છે. મારા પિતાએ વચન આપ્યા અને મારી માતાએ શું વચન માંગ્યા? બોલે, સુતહિ રાજ રામ અહીં બનવાસ. પહેલા ભરતને ગાદી અને પછી રામને વનવાસ. આ રીતની વરદાનની માંગણી છે ને? કહા તો પછી તમે પહેલા મને શાસન આપવું જોઈતું હતું, પછી રામને વનમાં મોકલવા જોઈતા હતા. તમે રામને પ્રથમ વનમાં મોકલ્યા છે અને પછી મને એક વખત શાસન આપવું જોઈતું હતું પ્રથમ, અને પછી હું જોઈ લેત કે મારો ઈશ્વર કઈ રીતે વનમાં જાય. કોણ એને વનમાં મોકલી શકે? એક વખત મને સત્તા મળ્યા પછી તમે ક્રમ તોડ્યો છે મહારાજ, એટલે તમે મને કોઈ કહી શકો એમ નથી. ભરતજીની અદ્ભુત દલીલ, જેમાં મંત્ર દ્રષ્ટા ઋષિ ચૂપ થઈ ગયા. ભરતજીએ એમ કહ્યું કે મારા પિતાને અધિકાર જ નથી મને ગાદી આપવાનો. કારણ કે પોતાની માલિકીની વસ્તુ આપણે કોઈને આપી શકીએ, પણ જે વસ્તુ આપણી માલિકીની ન હોય એ આપણે કેમ બીજાને આપી શકીએ?
ભરત આપ શું કહો? હા બાપજી, હું આપને એ પૂછવા માંગુ છું કે આ ગાદી મારા પિતાની છે? તો મારા પિતાને એના પિતાએ આપી હતી આ ગાદી, એના પિતાને એના પિતાએ આપી હતી, એના પિતાને. આ તો પરંપરામાં ચાલી આવી. આનો અસલી માલિક કોણ? સંપત્તિ સબ રઘુપતિ કે આહી. આનો અસલી માલિક તો ભગવાન રામ છે. રામ આપે તો લઈ શકાય. મારા પિતાને કયો અધિકાર કે ગમે તેને ગાદી આપી દે? જબરદસ્ત નૂતન ક્રાંતિકારી રાજનીતિ અહીં પ્રગટ થઈ. અને બાપજી, હું સત્તા માટે સંપૂર્ણ ગેરલાયક છું. તમે એટલો તો વિચાર કરો બાપજી કે ભરત જેવા પાપીનું નામ કેવલ રાજ્ય સત્તા માટે બોલાયું. ત્યાં મારી 3 માતાઓને વિધવા થવું પડ્યું. એવા પાપીને ગાદી ઉપર બેસાડશો તો આ ધરતી પાતાળમાં ઉતરી જશે. મારા જેવા અધમને ગાદી ન અપાય. અને પછી જે ભરતજીએ દલીલો કરી છે બાપજી, આજ પણ એટલી જ નવી દલીલો છે. જેના નસ નસમાં, જેની રગરગમાં રોગ હોય એના માટે ભોગ નકામા. કેટલું અદ્ભુત સૂત્ર છે. રોગી માટે ભોગ નકામા. અને ભગવાનનું ભજન ન હોય તો મોટી મોટી જપ જોગની વાતો નકામા. સ્ત્રી 1 કરોડ રૂપિયાના દાગીના પહેરે પણ બાપજી એક કપડા ન પહેરે તો એના માટે આભૂષણ નકામા. અને જીવનમાં વૈરાગ્ય ના આવે તો બ્રહ્મ વિદ્યાની ચર્ચાઓ નકામી. બાદ વિરતિ બિનું બ્રહ્મ વિચારું. વૈરાગ્ય ના આવે, વિરતિ ના આવે તો બ્રહ્મ વિદ્યાની ચર્ચાઓ નિષ્ફળ. उसका કોઈ અર્થ નહીં. વૈરાગ્યના પાત્રમાં જ બ્રહ્મ વિદ્યા ટકે છે. બીજા કોઈ પાત્રમાં બ્રહ્મ વિદ્યા ટકતી નથી. બાદ વિરતિ બિનું બ્રહ્મ વિચાર. આ શરીરમાં પ્રાણ ન હોય બાપજી તો આ દેહ નકામો. એમ મારી અવધમાં રામ ન હોય તો મારા માટે આખું જગત નકામ. પાણી વગરની નદી નકામી, ચંદ્ર વગરની રાત નકામી, સૂર્ય વગરનો દિવસ નકામો, સ્નેહ વગરનો સગો નકામો, લાગણી વગરનો મિત્ર નકામો, અતિથિ વગરનું આંગણું નકામું, સમર્પણ વગરનો સ્નેહ નકામો. હકીકત છે. આ બધી વસ્તુ એક વસ્તુના અભાવમાં એનો કોઈ અર્થ નથી રહેતો. એમ મારા માટે અવધમાં રામ ન હોય તો બધું નકામ. એક જ રીતે મારું હિત છે અને તે કે રાજ્યાભિષેકની બધી સામગ્રી સાથે લઈ આપણે બધા સમૂહમાં જઈએ ભગવાન પાસે. બધું પહેલા રામને સોંપી દઈએ અને પછી મારો ઈશ્વર જે નિર્ણય આપે તે હું સ્વીકારી લઈશ. પહેલા સત્યના દર્શન, પછી સત્તાનો સ્વીકાર. આ છે રામ રાજ્યનું સૂત્ર. પહેલા રામ દર્શન, પછી રાજ્યનો સ્વીકાર. પહેલા સત્યને પામવાનું, પછી સત્તાનો સ્વીકાર. આજે જગતની અંદર ઉલટું છે. પહેલા સત્તાનો સ્વીકાર, પછી સત્યના નિવેદનો. પહેલા સત્તાનો સ્વીકાર. આજે હું ને તમે ઉલટા જગતમાં જીવીએ છીએ. નહીં તો રામ રાજ્યનું સૂત્ર પહેલા રામને પામવાનું, પછી રાજ્ય સંચાલન. પહેલા સત્યને પામે, પછી સત્તાનો સ્વીકાર. આ રામ રાજ્યનું સૂત્ર. બધાને ભરતની વાત ખૂબ ગમી. આ બાને રામના દર્શને જવાનું થશે. સર્વાનુમતે નિર્ણય લેવાયો. બધી તૈયારીઓ શરૂ થઈ. આવતીકાલે રામ દર્શન માટે નીકળવાનું છે. માતાઓ, ગુરુદેવ બધા આવવાના છે. બધાના માટે વાહનોની વ્યવસ્થા થઈ છે. 8 વ્યક્તિ સ્વપ્નમાં એ નીતિ નહોતી ચૂકી અને અયોધ્યાનું કામ ચલાવ શાસન, ભંડાર વગેરે સોંપ્યું છે. બીજા દિવસની સવારે અમુક માણસો ઘોડા ઉપર, અમુક માણસો રથમાં, અમુક માણસો પાલખીમાં, યાની માતાઓ પાલખીમાં. આ રીતે આખી અયોધ્યા યાત્રાનો આરંભ કરે છે. અયોધ્યાની બહાર બધા નીકળ્યા છે. રામને મળવા માટે ભરતજી નીકળે એની યાત્રા 3 પ્રકારે બતાવી છે. અમુક માણસો ઘોડા ઉપર, અમુક માણસો રથમાં અને માતાઓ પાલખીમાં. તુલસીદાસજી આ કથા દ્વારા મને તમને ઈશ્વર પ્રાપ્તિના સાધનો બતાવે. ભરતનું ચિત્રકૂટ જવું એટલે એક જીવનું ઈશ્વર પ્રાપ્તિની યાત્રા, એક સાધકની પરમાત્માના સાક્ષાત્કારની યાત્રા, સંસારથી ચિત્રકૂટની યાત્રા. 3 પ્રકારે થાય. ઈશ્વર પાસે માણસને જવું હોય તો 3 પ્રકારે. જે વેદનો 3 માર્ગો પ્રસિદ્ધ છે: જ્ઞાન, કર્મ, ભક્તિ યાની ઉપાસના. તો ઘોડા ઉપર બેસીને જે જવાય
એ જ્ઞાન માર્ગ છે. ધ્યાન દેના. ઘોડા ઉપર બધા ન બેસી શકે, અમુક અમુક જ બેસી શકે. કારણ કે ઘોડો ક્યારે પછાડે તે કઈ કહેવાય નહીં. અને તેથી કોઈ જ્ઞાનીઓ જ નીકળ્યા છે, બાકી ભલભલા જ્ઞાનીઓ ઘોડા ઉપરથી પડ્યા છે. બીજો માર્ગ એના કરતા સહેલો છે, અને તે રથમાં બેસીને જવાનું. રથ એ ધર્મ કર્મનું પ્રતીક છે. એ યાત્રા જરા સહેલી છે. પણ ત્રીજો માર્ગ છે પાલખીમાં બેસવાનું. એ બિલકુલ સરળ છે, ભક્તિ માર્ગ. કારણ કે પાલખીમાં બેસવાનું એવું કે એમાં થાકે બીજા અને પહોંચે બીજા. 3 પ્રકારની યાત્રા છે. એક જ્ઞાન માર્ગ છે, એક કર્મ માર્ગ છે, એક ઉપાસનાનો માર્ગ છે. વળી ઘોડા ઉપર જે બેઠા હોય એ પહેલા પહોંચે, રથવાળા પછી પહોંચે, અને પાલખીવાળા છેલ્લે પહોંચે. પણ ભરતજીએ તો 3 માંથી એકેય નથી સ્વીકાર્યું. એને તો નક્કી કર્યું મારે પેદલ જવાનું, પગે ચાલીને જવાનું. ભરતજીનો સિદ્ધાંત તુલસીનો સિદ્ધાંત છે. ન કર્મ, ન જ્ઞાન, ન ભક્તિ, ખાલી 2 પગે ચાલવાનું. 2 પગ એટલે રામ નામ, રા અને મ, રામ નામની યાત્રા. નાહી કાલિકાર મન, નાહી કાલિકાર મન, ભગતિ વિવેકુ, રામ નામ અવલંબન. રામ નામનો આધાર છે. અને પરિણામ એ આવ્યું કે ઘોડાવાળા પહેલા પહોંચવા જોઈએ, રથવાળા પછી પહોંચવા જોઈએ, પાલખીવાળા છેલ્લે, પગે ચાલે તો બધા કરતા છેલ્લે પહોંચવા જોઈએ. પરંતુ રામાયણમાં ઉલટું થયું. સૌથી પહેલા પેદલ ભરતજી જે ચાલ્યા એ પહોંચ્યા છે. કલયુગમાં જ્ઞાન, ભક્તિ અને કર્મ એ કેટલા માણસો નિભાવી શકશે? કલયુગમાં એક જ ઉપાય છે, રામ નામ અવલંબન. ચિત્રકૂટની યાત્રા કરવા માટે રામ નામનો આશ્રય બતાવ્યો છે.